સુરત ઉધનામાં 9 વર્ષનો બાળક પતંગ ચગાવતી વેળાએ ધાબા પરથી નીચે પટકાતા કરુણ મોત થયું હતું, જ્યારે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. દર વર્ષે ઉત્તરાયણ પર્વ પહેલા અનેક દુર્ઘટનાઓ સર્જાતી હોય છે, જેમાં પતંગના કાતિલ દોરાના કારણે અથવા તો પતંગ ચગાવતી વેળાએ ધાબા પરથી પડી જવાના કારણે મોત નીપજવાની ઘટનાઓ ભૂતકાળમાં પ્રકાશમાં આવી ચૂકી છે. ત્યારે ઉત્તરાયણ પર્વ અગાઉ સુરતમાં વધુ એક ઘટના સામે આવી છે. સુરતના ઉધનામાં રહેતા ગરીબ વર્ગના 9 વર્ષના પુત્રનું પતંગ ચગાવતી વેળાએ ધાબા પરથી નીચે પટકાતા મોત થયું છે, જેના પગલે પરિવાર માટે ઉત્તરાયણનો પર્વ માતમમાં ફેરવાઈ ગયો હતો. ઉધના સોનલ રોડ પર મહાનગરપાલિકાના રાધાકૃષ્ણ આવાસમાં રહેતા પ્રેમલ પટેલનો 9 વર્ષનો પુત્ર મીર ધોરણ 3માં સરકારી શાળામાં અભ્યાસ કરે છે. માતા પિતા શનિવારની સવારે નિત્યક્રમ મુજબ કામે નીકળી ગયા હતા, ત્યારે પુત્ર મીર આવાસના ધાબા પર પતંગ ચગાવવા માટે ચડ્યો હતો. તે દરમિયાન સંતુલન ખોરવાતા ધાબા પરથી નીચે પટકાયો હતો, જેના કારણે મીરને ગંભીર રીતે ઈજાઓ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ખાનગી વાહનમાં નવી સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા, જ્યાં ફરજ પરના હાજર તબીબીએ મીરને મૃત જાહેર કરતા પરિવાર માતમમાં છવાયો હતો. તો આ ઘટના અંગે ઉધના પોલીસે અકસ્માત નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મારું નામ ગીતાબેન વાઘેલા છે. બતાવો શનિવાર પૂરી શું ઘટના બની હતી? શનિવારે બપોરે એવી ઘટના બની હતી કે છોકરું નાનું બાળક હતું અને પતંગ ચગાવવા માટે ઉપર ગયું. હવે મમ્મી પપ્પા તો ધ્યાન રાખે, કામ પર જાય, બિચારા ગરીબ માણસો છે, તો ગરીબ માણસો માટે કામ કરવું જરૂરી છે. બાળક ભણવા જતું હતું, એ દિવસે બાળક ભણવા ગયું નતું અને પછી પતંગ ચગાવતા બાળકનો પગ લપસ્યો અને ધાર ઉપરથી હેઠું પડ્યું. જેમ કે ઉપર સુવિધા કોઈ નથી, પાળી બનાવી નહીં, ગઠ્ઠડો બનાવ્યો નથી. અમને ગરીબ વસ્તીને સરકારે એવું કર્યું છે કે અમને આ રીતના અંદર નાખી દીધા છે, પણ અમારા માટે સુવિધા કરવી પડે. કોર્પોરેટર જે મનુભાઈ હોય કે ગમે તે હોય, કોર્પોરેટરને અરજી કરી છે. અમારી અપીલ છે સરકારને કે અમને ગરીબ માણસોને બચાવ કરો, કે અમારા મોહલ્લામાં બહુ દુઃખ જ થઈ ગયું છે. એકદમ નાના બાળકો અમારા મરી જશે, કોઈ મોટા માણસો મરી જશે તો અમે શું કરીએ? અમારા ગરીબ માણસો માટે તમે આગળ આવો અને આગળ આવીને અમારા માટે અમારી સુવિધા કરો, એટલું અમારું સરકારને કહેવાનું, સરકારને અપીલ છે. મધુબેન રાજભાઈ. મધુબેન, શું ઘટના બની હતી, ક્યારે બની હતી? એ બપોરના 1 વાગેલા હતા. ખાલી 10 મિનિટની વાત થઈ. એ કેન આવી કે આંટી તમારો છોકરો પડી ગયો, એટલે અમે તરત દોડ્યા. પણ એ કાચી પડ્યો એ કઈ ખબર નથી, પણ ટેરેસ પરથી પડ્યો છે. મેં લોહીનો લટપટ મારા ખંડા પર લીધો. અમે ખાલી 10 મિનિટના હારું મેં એનાથી દૂર થઈ ગઈ છું. પણ એ છે ને, મેં લેવા ગઈ ઓઢનો, એટલે એ લોકો તરત ગાડી પર લઈને જતા રહ્યા. પછી અમે બધા પછાડી દોડ્યા છે. બધા માતા પિતાઓ ને હું મારા તરફથી કેવું છું કે ખાસ ધ્યાન રાખજો ને માતા પિતાઓ સાથે ઉત્તરાયણ મનાવજો. ટેરેસ પર હાલત કેવું છે? ટેરેસ પર હાલત એવી છે કે કઈ વસ્તુ છે જ નથી, પડવાના હાલત છે ટેરેસ પર. એને સુવિધા બનાવી જ નથી ઉપર. જ્યારે ઘટના બની તમે શું જોયું? આપણું બાળક કઈ હાલતમાં? લોહીનો લખપત જ હતો બાળક અમારો. ઘટના બનીમાં તમે ક્યાં લઈ ગયા? અમે નિર્મલમાં લઈ ગયેલા પેલા. પછી ત્યાં જઈને એને દાખલ કર્યો. પછી બહુ ડોક્ટરે ના જ પાડી દીધી, ત્યાં બચવાના હાલતમાં છે જ નથી.